સુરત મહાનગરપાલિકા સંચાલિત સિટી બસ અને બીઆરટીએસ બસના ચાલકોની આજથી 3 દિવસીય હડતાળ પર ઉતર્યા છે. નવા કાયદાના વિરોધમાં હડતાળ પર ઉતર્યા. સુરતમાં બસ અને ટ્રક તથા ટ્રેલર સહિતના મોટા વાહનોના ડ્રાઈવરો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા કાયદામાં કરવામાં આવેલા ફેરફારને લઈને વિરોધ કરવામાં આવી રહ્યો છે. નવા કાયદા પ્રમાણે અકસ્માત બાદ ડ્રાઈવરને 10 વર્ષની સજા, લાયસન્સ રદ કરવા સહિતની જોગવાઈ કરવામાં આવી છે. ત્યારે સુરતની સિટી બસ અને બીઆરટીએસ બસના ડ્રાઈવર દ્વારા વિરોધમાં રેલી યોજવામાં આવી હતી. બીજી તરફ હાઈવે પર ટ્રક અને ટ્રેલરના ડ્રાઈવરોએ ચક્કાજામ કર્યો હતો. સુરતમાં ડ્રાઈવરો હડતાળને લઈ બસોના ખડકલા ડેપોમાં થયા છે. તમામ બીઆરટીએસ અને સિટી બસ ડેપોમાં પાર્ક કરાઈ છે. અંદાજે 1000થી વધુ બસ ઓફ રોડ થઈ ગઈ છે. 3 દિવસ સુધી હડતાળ હોય બસો ડેપોમાં પાર્ક કરાઈ છે. 3 દિવસમાં કરોડો રૂપિયાનું નુકસાન પાલિકાને થવાનો અંદાજ સેવવામાં આવી રહ્યો છે. ત્યારે આજે બસના ડ્રાઈવરોએ રેલી યોજીને કહ્યું કે અકસ્માત કોઈ એકની ભૂલના કારણે થતા નથી. ત્યારે આ અકસ્માતમાં માત્ર મોટા વાહનોના ડ્રાઈવરોને જ સજા કરવી એ યોગ્ય નથી, જેથી અમે વિરોધ કરવા ઉતર્યા છીએ. જય હિન્દ જય ભારત. હું વિશાલ જાદવ સુરત બીઆરટીએસમાં ડ્રાઈવર તરીકે નોકરી કરું છું. ભારત સરકારે જે નિયમ લગાવ્યું છે, ડ્રાઈવર તરીકે જે બધા નિયમ છે, ડ્રાઈવર બધા આવે છે. એમાં ટ્રકવાળા નથી ને બસવાળા નથી. 2 વ્હીલ, ઓટો રિક્ષા, 4 વ્હીલવાળા બધા ડ્રાઈવરો પર નિયમ છે. અમારી માંગ એટલી જ છે કે અમારા પર જે કાયદા લગાવ્યા છે, અમે સિટી બસ ચલાવીએ છીએ. એટલી પબ્લિકના અંદર રોજે રોજ 50,000 મુસાફરીને લઈને મુસાફરી કરીએ છીએ. એક બસમાં કેપેસિટી 25 જણાની હોય, એમાં 80-80, 90-90 જણા ભરે છે. અમારું ખાલી એટલું જ કહેવાનું છે એસએમસી, અમારી વિરોધ ના ડેપોવાળાની છે, ના ડેપો મેનેજરથી છે, ના સરકારથી એટલો જ વિરોધ છે કે અમે લોકો જે બીઆરટીએસ બસ ચલાવીએ છીએ એ અંડરલોડ રાખો. બીઆરટીએસ બસમાં જે આમ પબ્લિક ફરે છે એને પર પ્રતિબંધિત રાખો. ઝેબ્રા ક્રોસિંગ સિવાય જે એક્સિડન્ટ થાય એના પર ડ્રાઈવર પર કોઈ બી પ્રકારનું અકસ્માતનું એફઆઈઆર દર્જ નહીં થવા જોઈએ. પ્લસ આમ પબ્લિક જે ડ્રાઈવર, કંડક્ટરને સિટી બસ હોય કે બીઆરટીએસ બસની હોય, મારી રાખવાની ધમકીઓ આપે, ચાકુ બતાવવાની ધમકી આપે. 2 દિવસ પહેલાં જ મારા પર બનાવ બન્યો છે બરોદ પાટિયા મેજિયા સ્ટોપ પર. તો એના વિષય એસએમસી હું પગલાં ઉચકે એનો અમને નિયમ આપો, અમારી સેફટી આપો. બીજી વાત કે જે 80-80 જણાની ગાડી ભરીને મૂકે છે એમાં બ્રેક લાગતા નથી, એ ગાડી અંડર રોડ રાખો. પેસેન્જર અમુક સ્ટોપ પર માનતા નથી, ટ્રાફિક લાગે છે. બહુ બધી એવી સમસ્યા છે કે અમે આજે રજૂ કર્યો ના છે એસએમસીએ. એ અમારી પગલાં શાંતિથી વિનંતીપૂર્વક સમજીને એના પર યોગ્ય નિયમ લગાવો. અમારી કંઈ બીજી માંગણી નથી.